મહાકુંભમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું સન્માન કરવામાં આવ્યું। સાહિત્ય વિભૂષણ પદવીથી માયાભાઈ આહિરનું સન્માન સભાપતિ પ્રેમગીરીજી મહારાજના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું। મહાકુંભમાં ગુજરાતથી પહોંચ્યા છે લાખો શ્રદ્ધાળુઓ। સાહિત્ય વિભૂષણ પદવીથી માયાભાઈ આહિરનું મહાકુંભમાં સન્માન કરવામાં આવ્યું છે। સભાપતિ પ્રેમગીરીજી મહારાજના હસ્તે માયાભાઈ આહિરનું સન્માન કરવામાં આવ્યું છે। માયાભાઈ આહિર ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર છે। ગુજરાતનું સાહિત્ય લોકગીતો તેમણે વિશ્વમાં કેટલાય દેશોમાં પહોંચાડ્યું છે અને જ્યારે માયાભાઈ આહિર મહાકુંભમાં પહોંચ્યા તો તેમનું સાહિત્ય વિભૂષણ પદવીથી સન્માન કરવામાં આવ્યું। પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। અમરીશભાઈ, આ ગુજરાત માટે કેટલી ગૌરવની વાત કહેવાય। માયાભાઈ આહિર જે આપણા ગુજરાતના એક લોક સાહિત્યકાર છે તેમનું સન્માન મહાકુંભમાં કરવામાં આવ્યું। જી, સમગ્ર ગુજરાત માટે બહુ મોટી વાત એટલા માટે કહી શકાય કે ધર્મ, આસ્થા અને સંસ્કૃતિનો પવિત્ર ત્રિવેણી સંગમ એટલે મહાકુંભ। પ્રયાગરાજની અંદર દોઢ મહિના ચાલનારા આ મહાકુંભની અંદર વિવિધ વિસ્તારોમાંથી, વિવિધ રાજ્યોમાંથી, એવું કહી શકાય કે અન્ય દેશોમાંથી પણ ખૂબ જાજા લોકો જુદા જુદા ક્ષેત્રના આવ્યા છે। ત્યારે સાહિત્ય ક્ષેત્રની અંદર વિભૂષણનો એવોર્ડ વડીલ મુરબ્બી શ્રી માયાભાઈ આહિરને આજે આપવામાં આવ્યો છે। એ માત્ર મારા માટે નહીં, તમારા માટે નહીં, પણ સમગ્ર ગુજરાત માટે ઘણી બધી મોટી બાબત કહી શકાય। અને જે મહાપુરુષના હાથે આ એવોર્ડ એમને જે મળ્યો છે એ પણ ખૂબ મોટી પદવી કુંભમાં ધરાવે છે અને ખૂબ જાજા સાધુ સંતો મહાપુરુષોની વચ્ચે આપવામાં આવી છે। અને આ માયાભાઈ વિશે જો કહેવું હોય તો ઘણા વર્ષોથી ખૂબ નજીક એમની સાથે રહેવા મળ્યું છે। એટલે હું એવું ચોક્કસ પ્રમાણે કહીશ કે પોતાની વાણીથી, પોતાના વિચારોથી, પોતાના વર્તનથી સમગ્ર ગુજરાતને કંઈક ને કંઈક નવીન હાસ્ય સાથે હોય કે અન્ય કોઈ રસ સાથે હોય એમણે હંમેશા પીરસવાનું કામ કર્યું છે। ત્યારે મને એવું લાગે છે કે આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે અને આવનારા ઘણા વર્ષો સુધી એમના દ્વારા આવી પ્રવૃત્તિઓ થતી રહે અને સાહિત્યિક ક્ષેત્રે એમની વાત જે થતી રહે એ ખૂબ આવકાર્ય છે। ત્યારે મને એવું લાગે છે કે આપણા બધા માટે ખૂબ ગૌરવની ક્ષણ છે અને આવનારા સમયમાં એનું યોગદાન ભૂતકાળમાં પણ દિવસે ને દિવસે ખૂબ વધ્યું છે। ત્યારે આવનારા સમયમાં પણ એમનું યોગદાન આ ક્ષેત્રમાં, કલા ક્ષેત્રમાં ખૂબ વધે એવી આપણે આશા રાખીએ। જી, આભાર અમરીશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।